જોઈ લો બિચારા આ કૂતરાને. આ કૂતરો છે ને એના માલિકથી જુદો પડી ગયો છે. એના માલિક છે ને બસમાં વહી ગયા છે. જો એના માલિકને બસમાં ગોતવા આવ્યો બિચારો કૂતરો. કેટલું ક્યુટ કૂતરો છે ને કેટલો મસ્ત છે તમે જુઓ. જો કેટલું બસમાં ગોતે છે. અમે વળી પાછો ગયો. અહીંયાથી પાછળથી ઉતરી ગયો. જો વળી પાછું ચેક કરે છે. જો અમારી પાસે બસ હાલતી થઈ જશે. જો બસ ચાલુ થઈ ગઈ. બસ ચાલુ થઈ ગઈ ને તો બસની વાંહે આવશે. આવ્યો ને જો. જેટલી બસ સ્પીડમાં હાલશે ને એટલો જ કૂતરો સ્પીડમાં હાલશે. એના માલિકને આટલા કૂતરાથી મુકતા કાંઈ થયું નહીં. એના માલિકને શરમ થવી જોઈએ. આટલો ક્યુટ કૂતરો આમ તો જો બિચારો કેટલો વાંહે આવે છે. તો ભાઈ મારી તો બધાને એક જ સલાહ છે કે તમને લોકોને છે ને કૂતરા સાચવતા ને પાલતુ જાનવર સાચવતા ન આવડતું હોય ને તો મહેરબાની કરીને તમારે છે ને કૂતરા હચાય જ નહીં. પાલતુ પ્રાણી હચવાય જ નહીં ભાઈ. હવે આનું ધણી કોણ? એનો ધણી તો બસમાં વિયો ગયો મૂકીને. હવે કૂતરાનો ધણી કોણ યાદ જશે? કોઈ કૂતરા ચૂથી નાખે તો? એટલે ભાઈ તમારા તેવડ હોય તો રાખો, ન તો એવડો હોય તો આવી રીતના કોઈને તરછોડાય નહીં. એ કૂતરું એના માલિક વગર કેટલું હેરાન થાય છે. હાલો વિડીયોમાં જાજુ બોલવું નથી. વળી જાજુ બોલીશ તો વિવાદ થઈ જશે. પાછા કમેન્ટો કરવાવાળા હલકી ના કેટલી ના હોય. સલાહ દેવા તો બધાય આવે, કમેન્ટો કરવા તો બધાય આવે, પણ કરીને બતાવો તો ખબર પડે. ચલો.